મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. આ સરસ મજાનું જાદરિયું અને આવું તારું ધનરે જોબન ધૂળ થાશે કંચન જેવી કાયા તો રાખમાં રોળાશે. સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન અને સરસ મજાનું જાદરિયું ખૂબ જોવાની મજા આવશે. ખૂબ વિડીયો જોવો છો, ખૂબ સાથ સહકાર આપી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. હું રસોડામાં કામ હાલે છે? જાદરિયું બનાવવાનું છે. રેસીપી આવી છે ને? ઠીક, જાદરિયાની એમ ને? જાદરિયાની આવી છે. હજી લાડવાની બાકી છે. સ્ટોકમાં પડી છે રેસીપી તો. જો ભાઈ સરસ મજાની જાદરિયું બની રહ્યું છે, આપ જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું ઘી નાખવાનું. જાદરિયું બની રહ્યું છે. ઘણા મોણ દઈને કરે. આ લોટ હોય ને એને મોણ દઈ દે દૂધનું, હા હા, પછી બનાવે. આપણે તો એમને બનાવી ઉપર દૂધ નાખી દેવું. જોઈજો બધા કમેન્ટમાં લખજો. હા. જાદરિયું કેવું બન્યું છે? સ્વાદમાં તો સારું થાય છે, પણ કઈ રીતે બનાવી છે એની કોમેન્ટ થોડી કરતા રહીજો બેનો, ભૂલ્યા વગર. આમ તો નથી ભૂલતા, ખાસ ધ્યાન જ હોય બધાની વિડીયામાં. શું કરે છે, હું નથી કરતા, ખૂબ જોવે છે બેનો. આપણે ઘઉંનો પોક હોય, લીલા ઘઉં, એનું શેકીને એનું જાદરિયું બને. લોટ બનાવી નાખવાનો, પછી જાદરિયું બને. લીલા ઘઉં હોય એને પેલા શેકી નાખવાના, પછી એને હુકાવા દેવાના, પછી દળવાનું. એટલું બધું મસ્ત બને જાદરિયું, તમે આખો દી ખાધી રાખો ને તો ધરાવ નહીં. એટલું સરસ મજાનું બને આ જાદરિયું. ખૂબ સરસ બની રહ્યું છે જાદરિયું, આપ જોઈ શકો છો. જાદરિયા કે સાથ મેં કઢી કરના. એટલે હાલે. પછી આમાં હિન્દી હોત આવ્યો, આમાં કઈ નક્કી નથી કે શું આવે. મેં કીધું રીંગણાનું શાક કરવી, તો બા કે કઢી બનાવો, કઢી સારી લાગશે, એટલે કઢી બનાવી. હા, સરસ મજાનું જાદરિયું બની રહ્યું છે. મુંબઈ થી જસનાબેન, અને મુંબઈ થી નસરત, અને અમદાવાદ થી ભારતીબેન, અને જામનગર થી મીનાબેન સોની, અને જયશ્રીબેન ધકાણ. એને આપી છે રેસીપી પાતરાની. બરોબર, અને વિરાજભાઈ કોલડિયા. બરોબર. અને હવે બહેનો ને ભાઈઓ કમેન્ટ ગુજરાતીમાં અથવા હિન્દીમાં લખજો. અમે 6 ભણેલા એટલે ઇંગ્લિશ વાંચતા વાર લાગે. ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ કરો ને, તમે વાંચી ગયા. હું તમે કીધું હોય પણ નામ ન બોલી ગયા અમે. હા, એટલે નામ આમ તો અમે ઓલા સ્પેલિંગ હોય, બીજી ત્રીજી ABCD ના તો ઈ આવડે નહીં, ઓછા ફાવે. એટલે ગુજરાતીમાં અથવા હિન્દીમાં કોમેન્ટમાં નામ લખજો. અને આ જાદરિયું બની રહ્યું છે. ગોળ નાખું છું. પછી આ ગોળ ગળી જાય ને એટલે થોડુંક દૂધ નાખી દેવાનું, એટલે પોચું થાય. ખૂબ સરસ મજાનું જાદરિયું બની રહ્યું છે, આપ જોઈ શકો છો. હવે આ દૂધ ઉપર નાખી દેવી. ઘણા જાદરિયામાં દૂધ હોતું હોય એમ ને? મોણ દે, આપણે મોણ ન દઈએ એટલે ઉપર નાખી દેવી. જો આ સિસ્ટમ બધી નોખી હોય, જેને ખબર હોય, પણ આ રીતનું અમે બનાવી છે. અહીંયા તો કાઠિયાવાડમાં કોઈ બધી ભૂલો પડી ભગવાન, અમારે અહીંયા આવી રીતનું બન્યા છે, જોઈ શકો છો. અને સ્વીટ નો પાવડર છે. બેનો એ લખ્યું હતું સુખડીમાં સ્વીટ નખાય, પણ નાખી હતી, પણ છેલ્લે આપણે ગોળ ને બધું નાખ્યું હોય તે પછી નાખ્યું હોય ને, બરોબર છે. એટલે મસાલા તો ભરપૂર ભરેલા છે. હા, ભરપૂર હો ભાઈ. ખૂબ સરસ મજાનું જાદરિયું બની રહ્યું છે. વહેલા વહેલા જમવા પધારો. જાદરિયું થઈ ગયું રેડી. કાલ તો સીમાબેને લખ્યું કે તમે જમવા તો પધારી, પણ ટિકિટ જો તો થાય. ટિકિટ દે તો અમને મોંઘું પડે ને તમને મોંઘું પડે, એવું થાય. હા, ભજીયાની કોમેન્ટમાં તો હું ભજીયા તો કેટલા ખાયા. અમેરિકાથી ટટથી આવે ભજીયા ખાવા, તો એ બહુ તો 20-25 રૂપિયાના ખાય, 50 રૂપિયાના ખાય, પણ 3 લાખની ટિકિટ જોઈ ને. હવે ભાવ વધી ગયા ટિકિટ ના હતા. એવું છે. કોરોના પછી વધી ગયા. ક્યારેક આ દેશમાં આવો આ બાજુ, ત્યારે ચલાલા આવતા રહેજો. એનો ખૂબ સરસ મજાના
કોમેન્ટ કરી રહ્યા છે, વિડીયો જોવે છે. બહેનોનો ખૂબ ખૂબ આભાર માનવો પડે આપણે. અને આ બધું આપણે બનાવીએ છીએ એ ખૂબ સરસ રીતે જોવે છે. ક્યાંક એને ફોલ્ટ લાગે તો આપણે કહે છે હોતે કે આમ નહીં આમ હોય. એટલે એક બેન કહેતા હતા ને મીઠાનું ડબલું બદલાઈ નાખ્યું હો બેન ને કઈ કોમેન્ટમાં લખજો. જો ખૂબ સરસ મજાનું જાદરિયું બની રહ્યું છે. ખૂબ સરસ મજાનું તૈયાર થઈ ગયું જાદરિયું. આવું તારું તન રે જો બાન દોળતા સે કાંચન જેવી કાયા તે રાખ મારું લાશે તાઢાને ઉના તુને તાવ જો આવશે ને વસમો થઈને વિતાશે દાંતણ પાણીને નાયા વિના તારી દેહ બધી ગંધાશે રે આવું તારું તન રે જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારું લાશે બોલવા ચાલવા નહીં દિયે પ્રાણી તારી જીભ લડી જલાશે શ્વાસ ચડશે ને આંખો ફરકશે નાકની દાંડી નમી જાશે રે આવું તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારું લાશે વેદ તેડાવે એની નાડી જોરાવે ને કડવા ઔષધ પાસે તૂટી રે એની બુટી નહીં મળે એના જીવનની શી ગતિ થાશે રે આવું તારું ધન રે જો બનવીન થાશે કંચન જેવી કાયા તે રાખ મારું લાશે એક બીજા વિના ઘડીએ ન ચાલે તે તારી સ્ત્રી આરંડાશે જુગ રે જુગનું છેટું પડ્યું પ્રાણી તારા નામની ચૂડીઓ ભંગાશે રે આવું તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારું લાશે ખોખરી દોણીમાં તારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે સગળું કુટુંબ તને સળગાવી દઈએ પછી બારમાના કાગળો લખાશે રે આવું તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારું લાશે 10 દિવસ તારું સૂતક પાળશે ને દાઢીને મૂછ મુંડાશે સગળું સૂતક તારું કાઢી નાખી પછી બારમાના સુખડા ખવાશે રે આવું તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારું લાશે દયા ધર્મ ને ભક્તિ વિના તારું સગળું દ્રવ્ય લૂંટાશે દેવાનંદ કહે વિના જમ છોટા મોટા ને લઈ જાશે રે આવું તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારું કંચન જેવી કાયા એટલે સોના જેવું શરીર હોય આપણું કંચન એટલે સોનું સોના જેવું શરીર હોય અને અતિશય રૂપિયો હોય અઢળક રૂપિયો હોય પણ છેવટ રાખમાં રોલાઈ જાય કાંઈ કામમાં નહીં આવે ભક્તિ નહીં કરો તો ખૂબ સરસ કીર્તન એક એક લીટી જીવનમાં ઉતરવા જેવું છે કે એન્ડમાં કાંઈ કોઈનું આપણું છે જ નહીં અને જ્યાં દેખાય છે ને એ આપણું નથી અને નથી દેખાતું એ આપણું છે તમે ભક્તિ કરો ને દેખાતી નથી પણ એ આપણી છે અંતકાળે અને આ બધું દેખાય છે ને માલ ઢોર બધું મિલકત એ બધું દેખાય છે પણ એ અંતકાળે આપણું નથી જય સ્વામિનારાયણ કેવું ભજન લાગ્યું અને કોમેન્ટ કરતા રહેશો જય સ્વામિનારાયણ